વિવામાં આવજો ચોક્કસ મારા જો કંકુત્રીઓ સપાબી હું બધું કરું પણ પૈસા જ નહીં છે કરું ના વેવાઈએ મનતા નહીં બોલો હાલ વિવાહ માંગ્યા આપે હો હવે તાણ કરું હવે દીનાબાએ તો કીધું કે લાખ રૂપિયા ટેકો કરવાનું કીધું તો પછી આઈને અટક્યો હતો હવે પછી તો મારે કશું થવાનું નથી બસ સ્ટેન્ડે જો તો 25,000 તો મારે વપરાઈ જાય બીજા કેમ હવે કરવું ને પેલા કોકીબાએ કીધેલું તો એમના ઘેર તો જવા દે એટલે હું કહી હવે કોકીબાને ઘેર જવું તો કોકીબા તો ઘર કાઢ્યો શું કરો તમે હા ભાવનાબુન આવો શું કરો ઘણા દાડે દેખોણો તમે તો બાપા આ તમે ઘર જ પડે એટલે હું આવો મોટા આવ્યો હો તમે શું કરો અમે તો જો માં તો હિસાબ લખું મારા ડોહાન તો સરકારી નોકરી કોઈ મારું હારું પૂરું થતું નથી આવીએ તમે તો મારા જો 35,000 તો મહિના ખર્ચો એવું તો હું બડી ખોન દૂધ લાવો પૈસા ના પડી કવાડી ખાઈ જઈશ અરે તો જો ફેશન કરવી પડે બધું કરવું પડે પણ ફેશન તો એક બાજુ જઈ પડે ખાવા તો જોવો કે અરે બધું તો મેલો એ 35,000 તો ખર્ચો મારા મહિનાનો થાય એવું ત્યાર પછી હું વધો પણ તમે સરકારી નોકરી કહેવાય છે ના વધો અરે ખેતીવાડીના એગ્રીકલ્ચર શિક્ષક હા તમે તો બહુ નોકરી આવું કરો તે અડધું તો પેલા શેડું તો લાવીને આવડું ગોમમાં પેલા મનુભાઈ રમેશ મોમાન વાસુભાઈ બધા નાની નાકા રહી સંતે કોઈ દયા દોર ના બોરના શેરના ને તો આલસ અરે આલી પણ થોડા ભોળા પડે હોતા હા તાળેડો તે તમારે પૈસા લેવા હોય તો હું તો વ્યાજવાનું આયા આપણે પછી બેનપણની બેનપણી તમે વ્યાજવા માંગો અત્યાર સુધી તો મે મારા હતું ને એટલે મેં તમે કીધું પડતી બે હું આઈને ઊભી રહી અત્યારે મારે લેવાના આયા એટલે તમે વેજ માંગવા માંડ્યો હા તમારે આટલી શરમ તાર લઈ જજે કોઈ આલતું નહીં ના પણ એવું ના હોય ને અમે તમારું જે કઈ મારો હતું પરિસ્થિતિ હારી એટલે મેં તમને ઘણાય ટેકા કર્યા તમે જો મને અડધી રાતે ઊભી કરી છે તો હું અડધી રાતે ઊભી થઈ મને તો ગોમમાં ચેતવાને હું તો વ્યાજવા આલ્યા કોઈને વ્યાજ આલ્યું જ નહીં મને અત્યારે મારો ડોહો નહીં મારા ઘેર અવસર આવ્યો અને તમે મને પૈસાનું આવું કહો તો કેટલા કરી આલશો તમે હું રાયડા ભાવ કોક વધ્યો હો તારી તે હું તો રાયડો વેકીને બાપા એટલે કહું તમે ફોન કરાય ના તો મારી બાપા પૈસા તૈયાર રાખો પણ મારે એટલા તો 80,000 તો ના માંગી દેવાય ને પણ અત્યારે તો ફોન ની સુવિધા નહીં થઈ પણ મારી ભાઈ અચાનક જ મને વિવાહ કરવા કીધું પણ તમે ફોન કર્યા વગર ડાયરેક્ટ આવી જવા એવી રીતના અત્યારે તો ફોન ની સુવિધા થઈ ગઈ પણ પહેલા મારે આવવું પડે તમને વાત કરવી પડે પછી પૈસા મગાઈ ની 80,000 ફોન માંથી હું માંગું ફોન માં મજા ના આવે પૈસા માંગવાની એવું છે તાણ આજ તો રવિવાર ને કાલ સોમવાર મંગળવારે રાયડો ભરાવ તો કોક ભાવ આવો એવું તો તારી 40,000 કરી આલું વધારે એટલા જ નતા અરે પેલા દીનાબાએ કીધું તું કે લાખ કરી આલો તમે કીધું તું તમે તરી માની તરી માં 60 તો માર શું વર્ષે મને જમણવારે ના થા જોજો નુતરો આલુ આખા ગોમમાં એક એક આલુ તો ના જમણવાર થા કોકી બાએ ઉગાડ કાઢ્યો અને તાર મારો હોય તો ભારત પૂરું થતું નહીં હવે હું કરે ભારત 35,000 ખર્ચો મહિનાનો થાય અને પછી જેડી હું આલુ તમને આવું ના કરે આપવું પડે હવે તાને એનો નજુ રૂપિયા મહિના મારે કશું હતો ને 40,000 કરી આલે હેડો ના ફાઈથી ઉસીને લઈને આલસી વ્યાજવા જે આલો આ તો પાડોશી મનુ પેલા ઘેરથી લઈ આય જે આલો 40,000 નો વાયદો રાખજો આ જોકો અવસર કરવાની આકળ્યો હવે આ કોકીબાએ માં તો ખેલ ગાડ્યો લાખે અટક્યો તો નાઈ નવ તરી અટક્યો ઓ 30,000 માં હું કરકશો તો તરી તો તરી જે આલી લઈ લઉં હવે માર તો સોડીનો અવસર આવ્યો શું કરે હવે હું મારું કરું હું તો અવસર આવ્યો માથી પોકી વળે એવું નહીં માથી પોકી વળે એવું ને સમૂહ લગન માં જઈએ તો થોડો ઘણો ઘેર તો કરું પણ કાકા મલક નું ગાતું હોય અલી મમ્મી ચિંતા કર્યું બકા બેટા કોકી બેટા ઓ એ પાણી બોલાવજે પાલું હા લાવું મમ્મી હો મમ્મી ચિંતા કરે નહીં એ તો બધાનો અવસર નીકળો આ તો હું તો જઈ હતી બેટા
હા આ થોડા પૈસા લેવા માટે તો કોઈને મને તો પોણીનો ભાવ ના પૂછ્યો બોલ આવું કર્યું હા અત્યારે તો વસ્તી છે જે ઘેર છે તો પોણીએ ના પાઈ લે અત્યારે તો વસ્તી ગરજ નહીં યારી હો ના એમની હું અડધી રાતે જાણ મને બૂમ પાડી તો હું દોડી મને પોણીનો ભાવ ના પૂછ્યો મને તો બહુ જ ખોટું લાગી ગયું બાપુ નહીં બેઠી મને તો બાપોય નહીં અવસર આવ્યો હું કરે મમ્મી હું બેઠી હું બેટા પૈસા નહીં અવસર તારો સીધે કાઢે હું મારો અવસર કાઢવાની ચિંતા હા તારો આપણો પેલા એમને ભેગા થઈએ આપણે પેલા રહ્યા ને કાકા અલે માં તો મમ્મી રો મારો અને મારી મમ્મી બહુ ચિંતા કરે ભગવાન મારી આશા હે ભગવાન મારા મમ્મીને કાકા ખૂબ મને તો સારું પેલી બિચારી થોડી રોતી હતી મન તો જીવ મમ્મી કાકા આયા પેલી થોડી બિચારી રોતી હતી મન તો જીવ બળી ગયો બાપ વગરની થોડી મોથા બાપનો સાયો નહીં પેલા તો મને એવું થયું કે સારું શું થયું હશે પણ પછી ખબર પડી કે ઘેર અવસર આવ્યો ને હવે મારું તો કરવું મને જીવ બળી ગયું મારે તો ઘણા પૈસા છે હવે હું એકલો પણ એમ થાય કે થોડીક મદદ કરી પણ હવે જાતે તો એ ભાવના બેન લઈ એવો નહીં કોઈક બોનું મારે કાઢવું પડશે હવે એમને પૈસા આપવા હાય સંજય કાકા તમે આયા મજા છે સોન ભાઈ ઓ ઓટો નેકડે તો ઓટો મારવાથી કીધું લે ઓટો મારતો જો ખારું તો હન તારા શરીર બરે ખારું તમાર જેવું ચાલે આ તાણ હું આ ગોમમાં જઈ હતી થોડા છોડીનો અવસર આવ્યો તે કહું હાલ તો મારો લસકો રજમો બધું વાઢવા આવ્યો પણ હજુ 2 મહિના બહેનો તો લાગશે અને વેવાઈ તો વિવાહ માંગ્યા 2 મહિના તો વિવાહ કરવાના હાલ મારી કોઈ કંકોત્રી સપાવી હોય કોઈ ઓર્ડરો બીજા આપવા તો મારા પૈસો નતો તે પૈસા માટે જઈ હતી તે પેલા આપણા નહીં દીનાબાને કોકી બાર દીનાબાએ તો મને એમ કીધું કે આલસી જો અવસરનો હજુ તો 2 મહિના વાર ને આલસી કરીને મોકલ્યો ઘેર બહુ કરું તે પણ તમારા હું ગમો નીકળેલે મને સમાચાર મળ્યા પણ તમારે સીધું મારા ઘેર ના આવે પણ હું તમારા ઘેર આવવાના તો પણ હું ગમો નીકળેલા બધા કહેતો હતો કે તો જાત્રાએ જવાના તે બધી ખરીદી કરું હું સીધી આવું એટલે મેં સમાચાર ઓપડે આલ્યો હતા રાખો તમારે છોડીને હજો મારા બગડામાં રહેવાનું ખેતીનું કામ કરવાનું અને કોક ચોરી કરી જાય એના કરતા તમે વાપરો ના 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 આટલા બધા પૈસા મને હાચમાં છો હવે કોક ગામમાં બીજા કોકના ઘેર હાલો મારા ઘેર અવસર આવે વળી કોઈ ચોર જેવું આવે તો ચોરી જાય તો મારા પાસે એક તો પૈસા નહીં બા તમારા હાલવાના ઉભા થઈ હાલવાના નહીં તમે તાર વાપરો તમારા અવસરમાં વાપરવાનું તમે તાર બીમાર હું એકલું મારા આટલા બધા પૈસા આટલી બધી જમીન બધું શું કરવાનું તમે તાર સોયનો અવસર ધામધૂમથી કરો મારા પાસાય લેવાના નહીં બીજો ના ના તમે તારમાં લસકો નજમુ બકા લજમુ લેવાનો હવારે જ લેવાનો તે જે પછી કરીને આવશે ભાઈ લસકો ના જે લસકા 10,000 ભાવ આવે એવું કહેજો ભાવ તો આવશે એટલે હું તમારા બધા પૈસા આપી દઉં મારે પૈસો લેવાનો તમે વાપરો બીજા જોવું તો લઈ જજો અડધી રાતે તમે ત્યાં મારું ઘર ખખડાવજો ને છોડી જો માર ભણી તમને બુન કીધો એટલે પતી ગયો જો મેં મોભેરું ભાઈ તમે ત્યાં પૈસા વાપર જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય આયા માર તો આર્યા ને મારા કાકા આયા સોડીના કાકા આયા ને તે આજના બાપોય થઈને આયા ને ભગવાન થઈને આયા જો મમ્મી હું નથી કહેતી જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય સાચી વાત જેનું કોઈ નહીં એનો ભગવાન છે ભગવાન છે